15 દી પછી જમાઈનો ફોન આવ્યો. લ્યો અહીંયા અહીંયા રહેજો. એક વાત માં બીજી વાત ને બીજી માંથી ત્રીજી વાત ક્યાં હતા એ પછી ભૂલાઈ ન જાય. વાત ક્યાં હતી? જમાઈનો ફોન લગન પછી 15મા દિવસે આવ્યો અને મમ્મીએ ફોન ઉપાડ્યો. હાલો મોમ, બોલો કુમાર, કેમ છે બધું? શું ચાલે છે? શું ચાલે છે કીધું તા તો જમાઈ રડી પડ્યો. મમ્મી જમાઈ મમ્મી સાસુ આગળ રડતો છે કેવું થતું છે? હાલો મોમ, હાલો મોમ. કુમાર શું થયું? પ્લીઝ કુમાર કંટ્રોલ, કુમાર કંટ્રોલ. કુમાર મારા સમજે જો તમે ઢીલા પડો તો કુમાર પ્લીઝ તમે સ્વચ્છ થઈ જાઓ. કે તમે આવી રીતે કરશો તો મારે શું સમજવું? ના મોમ, તમારે કઈ સમજવાનું નથી. હવે સમજો તો તમારા બાપ ના આમ છે. હવે તો જે સમજવાનું હતું મારે સમજવાનું છે મોમ. પણ કુમાર શું થયું? ઓય મમ્મી મને પૂછો માં. પ્લીઝ કુમાર તમે પાણી પી લો, શાંતિ કરે પછી મને ફોન કરો. પાણી પી લો જોઈએ કુમાર, મારા પાણી પી લો. ચાલુ રાખો મમ, લ્યો હું ચાલુમાં ફ્રેશ થઈ જાઉં છું. પાછું પાણી પી લીધું, મોઢું બોઢું. હાલો મોમ. હા કુમાર બોલો શું છે? મોમ 15 દી પહેલા હું ભણવા આવેલો ને. હા મમ્મી તમે અમને કેટલા બધા હાંચવેલા, કેવું સરસ અમારું સન્માન કરેલું, સ્વાગત કરેલું, કેટલા હાંચવા. કે પણ કુમાર હાંચવા જ પડે ને. તમે હું કામ હાંચવા મને આજ ખબર પડી. પ્લીઝ કુમાર જે હોય કયો. શું થયું? બીજું કઈ નહીં મમ્મી. તમને યાદ છે ને અમે જયારે વિદાય લીધી ત્યારે તમારી દીકરી ગાડી બેસી ગયા, હું ગાડી બેસી ગયો અને પછી તમે બારીમાં આમ કોણી રાખી અને મારી ઉપર તમે રડતા રડતા હાથ ફેરવતા હતા. કુમાર, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે મને એમ થતું હતું કે તમારી દીકરીની ભલામણ કરો છો કે અમારી દીકરીનું ધ્યાન રાખજો, દીકરીનું ધ્યાન રાખજો. પણ મમ્મી 15 દિવસે આજ મને ખબર પડી તમે મને કહેતા હતા કુમાર તમે ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. અરે એક દીકરી સાસરે જતી હતી એટલે સહજ છે ભાઈ. દીકરી સાસરે જતી હોય એટલે તો રડે જ ને. દીકરી રડતી, આ નહોતી રડતી. બોલો આ દીકરી સાસરે જતી હતી માણેકચંદ ખાતી જતી હતી. RMD સાસરે જતી વખતે આખું ઘર રડે. મમ્મી રડે, ત્યાંની હામી કતરાય. શું રડા છો? દેખાડો નહીં. જમાઈનું બાવડું પકડી કે બે જેમ તમે ગાડીમાં છો મારી મોટી બેન સામે જોવો છો, લઈ જાઓ. મમ્મી રડે, બેનું રડે, છેલ્લે તો ગઢાબા મળ્યા રડવા. હન ગાડીમાં લઈ નીચે ઉતરી. બાન ચૂપ, શું રડો છો? શું હું પહેલી વાર સાસરે જાઉં છું? ત્યારે ઓલીએ કીધું કે અત્યારે રોઈ કે હવે રહેજે. મારું કહેવાનો અર્થ એ છે, વાત આ હાલે છે મૂળ. આ તો વચ્ચે હાસ્યની વાત લઉં છું, પણ સંસ્કાર છે એ જ્યારે જ્યારે કોઈ પુરુષને તકલીફ પડે તો બેહી જાવ ભાઈ. શું છે? હે એટલે એનો પ્રોગ્રામ નથી, પ્રોગ્રામ મારો છે. તમે આ હું 7.5 લાખ લઈને પેમેન્ટ લઈને બેઠો, તેમ કોઈક બોલ્યું તા તમે ક્યાં? ભાઈ જેને તકલીફ હોય સ્વયં પોતે ઓલું કરજો. વાત
એવું નથી, કોકને હાથ કરતા હતા, બીજું કઈ નથી. બેસી જાઓ. હે એની હું કહું છું, એની ફરમાઈશ એ છે કે એલઈડી માં ઓલી જે શરૂ રહી છે ને એમાં મારો મોઢું નથી દેખાતું. આ નરુ સત્ય એની માંગ એ છે, હું તમને કહું. પણ હવે એમાં ઈ હાચા ઈ માટે છે કે ખરેખર એલઈડી અહીંયા ન રાખવી જોઈએ. એલઈડી આગળ સાઈડમાં આગળ રખાય. અહીંયા હું પોતે મર્યો છું, પછી એને શું કામ રાખવું જોઈએ? આ હકીકત છે ને. અને ત્રીજી વાત એ કહું કે ઈ ગાવાનું હોય ને તો ઈ સારી લાગે. વિડીયો વાળા ભાઈ ખાસ ધ્યાન આપજો. કોઈ પણ વક્તા હોય ને એનું કારણ એ કહું, એ બધાનું ધ્યાન ન્યા રહે. મને એવું થાય કે આ મારી કોઈ રેકેનું ધ્યાન નહીં તો હું નહીં ગમતો હોઉં. આ નરું સત્ય છે. મારે અરે ધ્યાન આમ વાત કોક પીતું હોય તો અમને વધારે મજા આવે, બરોબર. પણ તમે અહીંયા ને અહીંયા સ્ક્રીન રાખો, એમાં પાછું બીજું શું થાય ખબર? એમાં પાછા કોક ને દેખાડો તો હું તો દેખાડ. એટલે એક કામ કરીને મારી સીડી ચડાવી દે ને. હકીકત છે ને સાહેબ. જો અમે મોબાઈલમાં અમારી કોઈ વેલ્યુ જ નથી. તમે આ માયાભાઈ લખો તો યુટ્યુબમાં આવી, બરોબર. તમે ઘરે બેઠા બેઠા ન જોઈ લો તો. પણ મોબાઈલમાં યુટ્યુબમાં જોવા અને લાઈવ જોવા એમાં ફરક એટલો છે. યુટ્યુબમાં જોવા ને એ નળનું પાણી છે અને આ લાઈવ જોવા ને એ વેતી ગંગા છે. એટલું માણસ આવતું હોય છે લાઈવ જોવામાં. નહીતર તો ફી શું કામ આપવી જોઈએ? અહીંયા યુટ્યુબ નું ચેનલ ચડાવી દઈએ આપણે. પણ એક લાઈવ જોવાની એક મજા હોય છે. એટલે એ બધું તમારી ફરિયાદ તમે પાકી નોંધ લઈ લીધી છે. હવે આપણે બીજા પ્રોગ્રામમાં વાહે નહીં રાખીએ, સ્ક્રીન આગળ રાખશું. હવે હતા ક્યાં આપણે? એક જગ્યાએ હું વાત કરતા કરતા બીજી વાતમાં વયો ગયો ને, મેં પૂછ્યું ઓડિયન્સ ને કે આપણે ક્યાં હતા? એક જણ શું કે એટલે તમને પૈસા આપીએ જાઓ હોય તમે તો ઉપાડી જાઓ ને. વાત એ છે સાહેબ કે ભગવાન રામના ઘરમાં જાનકી ન હોય. સીતાજીને એટલા વર્ષો વયા ગયા અને બેનો આપણે શું કામ એને યાદ કરીએ છીએ? રાધાજીને શું કામ યાદ કરીએ છીએ? માં પાર્વતી, માં ઉમા, માં ભવાની, એને શું કામ યાદ કરીએ? એની કથા શું કામ સાંભળીએ છીએ? કારણ કે પ્રથમ એ છે. શેઠ સગાડશા વ્રત હતું કે સાધુને જમાડ્યા વગર જમવું નહીં. અને ભગવાને જે એની પરીક્ષા કરી, 7 દિવસની એલી મંડાણી. આ ઝાડથી બીજે ઝાડ પક્ષી ન જઈ શકે તો માણા ક્યાંથી મળે? એ 7 દિવસના જે દી ઉપવાસ થયા અને 8મે દિવસે અખિલ બ્રહ્માંડનો માલિક રક્તપતિ આ સાધુનો વેશ ધારણ કરી અને બિલખાના જાપામાં ઉતર્યો. અને એ રક્તપીતી આ સાધુને જે એમ કહેવાય સગાડશા શેઠ લઈ આવ્યા કરે. સાહેબ રક્તપીત આલ્યું જાય છે. લીમડાના ઊના પાણી કરી અને રૂના પૂંભળાથી એમ કહેવાય કે વાણીઓ એને નવરાવે છે. નવરાવી, નવા વસ્ત્ર પહેરાવી અને આમ પરમાત્માના ખબર નથી વાણિયાને જે આ કોણ છે, એને એમ કે કોક સાધુ, પણ એને હું જમાડી લઉં તો મારું એક વ્રત પૂરું થાય. અને બે માણા હાથ દેતા ભૂખ્યા છે તો ઉપવાસ નીકળે. બાજોઠે બેસાડી, નવરાવી, નવા વસ્ત્રો ધારણ કરી અને કહેવા ગયો કે આમ થાળ ધર્યો રસોઈનો. અને શેઠ સગાડશાને સાધુ પૂછે છે કે આ શેની રસોઈ છે? કે પ્રભુ શીરો છે, દૂધપાક છે, પૂરી છે. અરે ભૂંડું કર્યું વાણિયા, લઈ લે મારી પાસેથી. મેં તને ના પાડી હતી મને લઈ જામાં, હું ગમે ના ઘરે ખાતો નથી, છતાં તું મને લઈ આવ્યો છો અને મને આવું ભોજન પીરસે. હું અઘોરી સંપ્રદાય છું, અઘોર છું. હું તો પરમાટી ખાનારો છું. હવે સાંભળી લો કે વૈષ્ણવ વાણીઓ, કોક માકડ મારે તો એને ગમે નહીં, કોક મચ્છર મારે તો એને ગમે નહીં,
હવે ઈ પરમાટી લાવે ક્યાંથી? જો આ વાત હાલે છે બહેનોની હાથ, એટલે વાત કરું છું. સાહેબી કસાઈ વાળે જાય, ન્યાલી પરમાટી લાવે, અને આ દેશની વાણિયાર ઈ રાંધીને તૈયાર કરે. લ્યો પ્રભુ જમી લ્યો. વાણિયા શેની માટી છે કે પશુ નહીં? અરે ભૂંડું કર્યું તે. હું માણસનું માટી ખાનારો છું. મહારાજ માફ કરજો, માણસને ક્યાંથી લાવું? એટલે જ કહેતો હતો તું મને શું કામ લાવ્યો? તારે મને પહેલા પૂછવું હતું, અને તું અત્યારે મને લઈને આવ્યો છો. માફ કરજે, પણ હવે હું ઘરેથી હવે વયો જાઉં છું. ને તેથી નિયમ એ હતો કે ઘરેલી ખાધા વગેરે વયા જાય તો સતીત્વ લાજે. આશરા ધર્મ તો લાજે, પણ સતીત્વ લાજે.